કૃષ્ણ કનૈયા ભગવતી કુલદેવી માતકી જય. સત્ય સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ સર્વકાર્યેષુ વંદે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપા सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. आनंद कंद करुणा वरुणालयवा भगवान सत्यनारायण चरण वंदन. सद्गुरु भगवान चरण वंदन. भगवान पेला अध्याय में महात्म्य में जे मंत्र है भागवत सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. भगवान सत ने चित ने आनंद स्वरूप
જે ભાગવતના મંત્રમાં અંતે લખેલું છે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. જો ભાગવતના વેદવ્યાસ મહર્ષિએ જો લખ્યું હોય કે શિવમ પરમ ધીમહિ, ગણપતિ પરમ ધીમહિ, અને કુલ દેવતા પરમ ધીમહિ, એવું ન લખતા વેદવ્યાસે લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ નો મતલબ શું છે કે સત્યમ એટલે સત. આ દુનિયામાં, પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ સત નથી. મનુષ્ય હોય, કોઈ ચીજ વસ્તુ હોય કે કોઈ પણ હોય, એ સત નથી, એટલે કે સત્ય નથી, અસત્ય છે. પણ સત શું છે તો કે ભગવાન પરમાત્મા અને હંમેશા સત એટલે કે સત્યની સાથે રહેવા વાળા માણસો, મનુષ્ય, એ જ સત એની સાથે છે અને હંમેશા રહેશે. એટલા માટે જ ભાગવતમાં પહેલા જ અધ્યાયમાં અને મંગલાચરણમાં એને પ્રારંભમાં જ કીધું છે કે સત્યમ પરમ ધીમહિ, સત્ય સિવાય કઈ વસ્તુ છે નહીં. જ્યારે કોઈ પણ માટીનો ઘડો આપણે લઈએ તો એ કહીએ છીએ આપણે માટીનો ઘડો, પણ અસલમાં શું છે તો કે માટી હતી એટલે ઘડો થયો. ઘડો ફૂટી જાય તો પણ આપણે એમ નથી કહેતા કે ભાઈ માટી ફૂટી ગઈ. આપણે શું કહીએ છીએ? ઘડો ફૂટી ગયો. પણ માટી હતી ત્યારે ઘડો થયો. ઘડો હતો અને છે એટલે માટી નહોતી, પણ માટી હતી એટલે ઘડો થયો. એમાં સંસારમાં, પૃથ્વીમાં સત સ્વરૂપી પરમેશ્વર હતા, માટી સ્વરૂપી પરમેશ્વર હતા, એટલે આપણે છીએ. આપણે છીએ એટલે પરમેશ્વર હતા એ નથી, એ અસત છે. સત શું છે કે માટી હતી અને છે ને આગળ રહેવાની છે, એ પરમ સત છે. અને સત એટલે કે પરમાત્મા છે. એટલે પરમાત્મા હતા, છે અને આગળ પણ રહેવાના છે, એ સત છે. અને આપણે બધા અસત છીએ. આપણે કાયમ નહીં, કાયમ પરમેશ્વર એક છે. એટલે કીધું છે કે સત્યમ પરમ ધીમહિ. હંમેશા સત્યની અને સતની સાથે રહીએ તો એ જ મનુષ્યને ભગવાન સાથે રાખી અને એના આનંદની તરફ લઈ જાય છે. સત્યમ પરમ ધીમહિ ભગવાનની કથાનો આપણે પ્રારંભ કરીએ. પહેલા જ અધ્યાયમાં કહે છે કે એકદા નિમિસારણ્યે ઋષયઃ શૌનકાદયઃ પ્રપચ્છુર મુનયઃ સર્વે સુતમ પુરાણિકમ ખલ્લુ. અયોધ્યાની બાજુમાં પવિત્ર તીર્થ ક્ષેત્ર એને કહેવાય છે. એનું નામ છે નૈમિસારણ નામનું જંગલ. આ કથા તો આપણે વારંવાર સાંભળીએ છીએ અને કથામાં એ પણ આવે છે સાધુ નામનો વાણિયો, સતાનંદ નામનો બ્રાહ્મણ, આ બધું કથામાં છે અને પહેલેથી આપણે સાંભળતા આવીએ છીએ. છતાંય આપણને જો મન સ્થિર હોય અને આનંદ આવતો હોય તો આ કથામાં આપણને કોઈ દિવસ કંટાળો ચડતો નથી. કારણ આ જે તો એક ને એક જ આવે છે. કથા કેટલી વાર થઈ? 500, 550, હજારો વર્ષ પહેલાની આ કથાઓ છે કળિયુગની. પણ આપણને કથામાં જવામાં આનંદ આવે છે, આપણને કંટાળો કેમ નથી થતો? કારણ કે આની અંદર સત છે, આની અંદર પરમાત્મા છે, આની અંદર ભગવાન ખુદ છે. એટલે આપણને મનને આ આનંદ જ આવ્યા કરે, આ કથાઓથી આનંદ આવ્યા. અને આપણે ખરી રીતના કથાનું ઊંધું કરીએ તો શું થાય? થાક. કથાનું ઊંધું કરીએ તો શું થાય? થાક. તો કે કથામાં આવવાથી શું ફાયદો? તો કે કેવો થાક લાગ્યો હોય તો કથા આપણો થાક ઉતારે. તો કે એ સંસારમાં એવું બધું છે જે કર્મની પીડા છે,
એનો થાક હોય. એ થાક કોણ ઉતારે? તો આ કથા. ઘણી બધી ચિંતાઓ છે, મનમાં અશાંતિ છે, મનમાં દુઃખ છે, રોગ છે, જે પારિવારિક દુઃખ છે, સંબંધ રૂપી જે કાંઈ આપણને દુઃખ પ્રાપ્ત થતા હોય, એ દુઃખ રૂપી જે આપણને થાક લાગે છે, આપણા મનને થાક લાગે છે, તો એ થાક કોણ ઉતારે? તો કે આવી ભગવાનની કથાઓ આપણો થાક ઉતારે છે. હવે માની લો કે બધી કથા હોય છે, ભાગવત કથા, રામાયણ, શિવ પુરાણ, સત્યનારાયણની કથા, કોઈ પણ કથા લો, કથામાં હંમેશા પ્રશ્ન જ પૂછાણા છે. સમજાય છે? આમાં ઋષિ મુનિઓએ સૂતજીને પ્રશ્ન પૂછ્યા છે. અને હું તો કહું છું કે જે કથા એટલે કે જેમાં પ્રશ્ન ન પૂછાય ને તો એ કથા જ ન થાય. પ્રશ્ન પૂછો તો કથા થાય, એનો જવાબ મળે. અને બીજું કે કોઈ પણ ઋષિ મુનિઓએ આ પ્રશ્ન પૂછ્યા છે. ઋષિ મુનિઓએ, સોનક ઋષિ મુનિઓએ જે આ ભગવાનની સામે બેસીને આ પ્રશ્ન પૂછ્યા છે, કોના કલ્યાણ માટે? હવે ઋષિ મુનિઓ છે એને સંસારનો ત્યાગ કર્યો હોય, હવે ભગવાન પાસે આવી કથા સાંભળતા હોય તો એની પાછળ તો કોઈ છે નહીં, તો એને કઈ પેલું નથી કે મારા જે વડીલો છે, પિતૃદેવો છે એને મુક્તિ મળે, કામ લે. પણ એને પ્રશ્ન પૂછ્યો છે કે કળિયુગમાં, એ તો સતયુગમાં, કળિયુગમાં એવો ટાઈમ આવશે કે મનુષ્ય બધા દુઃખી જશે. બધા મનુષ્ય દુઃખી છે. એનું કારણ એ છે કે ભાગ્ય જેવા માણસો હોય કે જે તન અને મનથી સુખી હોય. જોયું છે કે કોકને તનથી દુઃખી હોય તો મનથી સુખી હોય. કોઈ માણસ મનથી મજબૂત છે, મનથી સુખી છે તો તનથી દુઃખી છે. કોકને રોગ હોય, બીપી હોય, ડાયાબિટીસ હોય તો એ તનથી દુઃખી થયો ને, પણ મનથી મજબૂત છે. કોઈ માણસ તનથી સુખી છે, આરોગ્યથી સારું છે, પણ મનથી દુઃખી છે. ભાગ્ય જેવા માણસ હોય, ભગવાનની નજીક હોય કે જે તન અને મનથી બંનેથી સુખી પણ હોય, પવિત્ર પણ હોય. પણ એવા કયા મનુષ્ય? તો કે આવી કથાઓને શાંતિથી, શ્રદ્ધાથી સાંભળે, એ સાંભળ્યા પછી એના ઉપર આચરણ કરે, અને આચરણ કરીને ભગવાનને હૃદયમાં બેસાડી અને પછી એ પ્રમાણે ચાલે, એ મનુષ્ય કોઈ દિવસ તન અને મનથી દુઃખી થતો નથી. તો આ બધા ઋષિ મુનિઓએ એના કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે. અને કળિયુગમાં કેવું છે ભાઈ? સતયુગ, દ્વાપર, ત્રેતા યુગમાં ભગવાન મનુષ્યની સાથે હતા. એટલે મનુષ્યને કોઈની બીક નથી, કેમ કે ભગવાન ખુદ એની સાથે હતા. પણ કળિયુગમાં મનુષ્યની સાથે કોણ છે? તો કે કોઈ નહીં. પણ કળીનો એક આશીર્વાદ છે, એના વરદાન છે કલિયુગનું, કે કળિયુગમાં કલિયુગે એવું કીધું છે કે આ કળિયુગમાં માત્ર ભગવાનનું ખાલી એક નામ પણ લેશે ને માણસ સાચા હૃદયથી, તો પણ એનું કલ્યાણ થઈ જશે આ કળિયુગમાં. એટલે વ્યાસજી કહે છે કે નૈમિષારણ્ય નામના એક જંગલમાં, પવિત્ર જંગલ છે, પરમ પવિત્ર છે, કેમ કે ત્યાં ભગવાનનો વાસ છે. એટલે એ પવિત્ર જંગલમાં હજારો ઋષિ મુનિઓ તપ અને યજ્ઞ કરતા રહે છે. શું કામ? તો કે મનુષ્યનું કલ્યાણ થાય, મનુષ્ય માટે, એમના માટે નહીં, બીજાના માટે. કહેવાનો મતલબ છે કે બીજાના સુખમાં સુખી થઈએ, બીજાના દુઃખમાં દુઃખી થઈએ તો હંમેશા ભગવાન તમારી સાથે છે. એટલે બીજાના દુઃખમાં જો દુઃખી થાય, એટલે આ ઋષિ મુનિઓ એમ કહે છે કે મનુષ્યના કલ્યાણ માટે હે સૂતજી, અમને કંઈક એવી કથા કહો આ કળિયુગમાં કે અમારે કથા નથી સાંભળવી. બે વાગ્યા શાંતિથી બેહો,
પછી બધું કરજો. કથામાં કથા અને વાર્તા તો આમાં છે જ, પણ એ કથા આપણને શું કહેવા માંગે છે ખાસ એનો સાર આપણે સમજવાનો છે. એટલે ઋષિ મુનિઓએ પહેલો જ પ્રશ્ન કરી દીધો સૂતજીને કે અમે કથા બહુ સાંભળી, પણ હવે અમારે કથાનો થોડોક રસાયણ મમકર્ણ રસાયણ, અમારી કાનની અંદર એવો રસ તમે નાખો કે અમને મનમાં આનંદની પ્રાપ્તિ થાય, વિચારો સત વિચારોની પ્રાપ્તિ થાય. એક એવો મને મનુષ્ય બતાવો કે જે આનંદમાં હોય. માત્ર આનંદની પ્રાપ્તિ ક્યાં થાય? તો કે ભગવાનની સાથે જોડાઈને રહી આવીને આવી કથાઓ અને સત્કર્મમાં જો આપણે રચા પેચા રહી તો આનંદ મળે ને મળે ને મળે, સારા વિચારની પ્રાપ્તિ થાય. ભગવાનની સાથે રહીએ તો વિચાર સારા આવે અને આનંદની પ્રાપ્તિ થાય. ભગવાનથી દૂર રહીએ તો દુઃખની પ્રાપ્તિ થાય અને આનંદ ન મળે. એટલે જ આ બધાએ કીધું કે વ્રતેન તપસામ કિંવા પરાપ્યતે વાંચિતં ફલં તત સર્વશ્રોતુમિચ્છામહં કથયસ્યં મહા. વ્રતેન તપસા કિંવા, કે એક એવું અમને વ્રત જણાવ્યું કે એમને આ કળિયુગમાં આનંદની પ્રાપ્તિ થાય. એટલે સૂતજી કહે છે કે હે ઋષિમુનિ, તમે જે મને વાત કરી ને એ વાત એક વખત નારદ મુનિએ જ કરી હતી. કોને? તો કે પરમ નારાયણ જે આ વાત કરી હતી એ વાત એને શું કહી અને ભગવાન નારાયણે શું એનો ઉત્તર આપ્યો છે એવું તમને જણાવું છું. તો કે એક સમયે નારદ મુનિ વૈકુંઠ લોકમાં ફરતા ફરતા પૃથ્વી લોકમાં જાય છે. પૃથ્વી લોકમાં જોવે છે. નારદજી પૃથ્વી લોક ઉપર શું કામ જાય છે? એવો મનમાં એ વિચાર કરે છે કે ભાઈ પૃથ્વી લોકમાં તો દેવો અવતાર લેવા માટે રાહ જોઈને બેઠા હોય, તો આ મનુષ્ય લોક કેવો હોય છે એ જોવા માટે મનુષ્ય લોકમાં જાય છે. તો એને દુઃખ થાય છે કે ભગવાન મનુષ્ય લોકમાં અવતાર લેવાની ઈચ્છા કરે છે, પણ મનુષ્ય લોકમાં કાંઈ મને એવું લાગ્યું જ નહીં સત જેવું. નારદજી બધા દેવસ્થાને ફર્યા છે, પુષ્કર, ગંગાજી, કાશી ક્ષેત્રે, બધા તીર્થ ક્ષેત્રે ફર્યા છે, પણ એને એવું સત જેવું લાગ્યું નહીં કે અહીંયા જન્મ લેવાનું કારણ શું છે. નારદજીને દુઃખ શું કામ થયું? તો કે બધા મનુષ્યને જોયા ઉપરથી. હવે ઉપરથી માણસ કેવા દેખાય? કીડી મકોડા જેવા. તો કે કીડી મકોડા જેવા આટા માર્યા કરે છે, શું કરે છે? પછી એને જોયું કોઈ ઝઘડા કરે છે, કોઈ રોગથી દુખી છે, કોઈની પાસે ઘણો બધો પૈસો છે પણ નીંદર આવતી નથી, કોઈ મનથી દુખી છે, કોઈ તનથી દુખી છે. આ દુઃખનું કારણ શું? નારદજીએ વિચાર કર્યો કે આ દુઃખનું કારણ શું છે? તો કે સતમાં કોઈને રહેવું નથી, સતની સાથે રહેવું નથી. માણસ એમનેમ દુઃખી નથી, કર્મથી દુઃખી છે, પ્રારબ્ધ કર્મથી. આ પહેલો જન્મ આપણો નથી. જન્મથી આપણા જે પ્રારબ્ધ કર્મ કોને કહેવાય કે આગલા જન્મથી તમારા કર્મ કેવા છે આ જન્મમાં ભોગવવા પડે. સારા કર્મ થયા હોય, સારા કર્મ કરવા માટે જ આ કથા છે કે મનુષ્યની ભૂલ ન થાય, મનુષ્યના લીધે બીજા મનુષ્યને દુઃખી ન થાય. તે માટે ભગવાને આવી બધી આપણને સુખ સુવિધા આપી છે. છતાં નારદજીએ કેવો વિચાર કર્યો કે ભગવાને ઈશ્વરે પૃથ્વી લોકમાં
આટલા બધા પુરાણ આપ્યા છે, સત્કર્મ કરવા માટે એને વિચાર આપ્યો છે, દાન કરવા માટે હાથ આપ્યા છે, ભગવાનનું રૂપ જોવા માટે એને આંખો આપી છે, ભગવાનની કથાઓ સાંભળવા માટે કર્ણ આદિ કાન આપ્યા છે, છતાં માણસ અને પશુમાં કઈ ફેર નથી. એટલે જ ઈશ્વરદાન કહે છે કે ઢોળ ઘડતા માણસ ભીડો, ટૂંકા દીધા એના કાન, પૂછને બદલે મૂછ દીધી, છતાં ના ભૈયા ભગવાન. ઢોળ ઘડતા હતા માણસ બનાવી. શું કામ? કે માણસ બનશે તો કંઈક ભગવાનનું નામ લેશે, કંઈક સત્કર્મ કરશે અને ભગવાનની પ્રાપ્તિ કરશે. કેમ કે જે વસ્તુ આપણે કરીએ છીએ એ જ પશુ કરે છે. પશુ 3 ટાઈમ જમે છે, નિંદ્રા કરે છે, પીડા કરે છે, આનંદ કરે છે, એ જ મનુષ્ય કરે છે. પણ મનુષ્યને વધારે ભગવાને શક્તિ કઈ આપી છે? તો કે વિચારવાની. પશુમાં વિચારવાની શક્તિ નથી, મનુષ્યમાં છે. એટલે ભગવાન મનુષ્યનો અવતાર લેવા માટે રાહ જોઈને બેઠા છે કે મનુષ્યનો અવતાર જ એક એવો અવતાર છે કે આમાં સારા કર્મ કરી પુણ્ય ભેગું કરી અને આગળનો અવતાર સુધારો. આ મનુષ્યમાં નથી, આ પશુમાં નથી, આ મનુષ્યમાં. એટલે નારદજીને દુઃખ થાય છે કે મનુષ્યનો જે અવતાર છે મહા મોંઘો છે. ઘણા લાખ યોની પ્રાપ્ત કર્યા પછી તમને મનુષ્યનો અવતાર મળે છે. મનુષ્યનો અવતાર મહા મોંઘો, દુર્લભ. મનુષ્યનો અવતાર લીધા પછી પણ જો મનુષ્યનો અવતાર જો સાર્થક ન કરીએ તો એ કર્મ પ્રારબ્ધ કર્મથી આગલા જન્મમાં પણ ભોગવવું પડે છે. એટલે ભગવાન આવો મનમાં વિચાર કરે છે. નારદજી ઘણું દુઃખ થાય છે કે આ નીચે મનુષ્ય બેઠા છે બધા દુઃખી છે. હવે આનું દુઃખનું કારણ શું છે અને આનું મનુષ્યનું કલ્યાણ કેવી રીતના થાય એ હેતુ મનમાં વિચાર કર્યો. હવે કોઈ એવા સાધુ હોય, સાચા સાધુ કોને કહેવાય? મનુષ્યના દુઃખમાં જો દુઃખમાં ભાગીદાર થાય ને એ સાચો સંત. નારદજીની આપણે વ્યાખ્યા શેમાં કરી છે ખબર છે ને? કે આ નારદજી જેવો છે, આ નારદ મુનિ છે, આ નારદ મુનિ છે. નારદ મુનિ સંત છે. નારદ મુનિના હિસાબે જ આ બધી કથાઓ થઈ છે. સાચા સંત નારદ. એવો મનમાં વિચાર કર્યો નારદજી. તે વૈકુંઠ લોકમાં જાય છે ભગવાન પાસે. તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચતુર્ભુજં શંખચક્ર ગદા પદ્મઃ વનમાલા વિભૂષિતમ. ભગવાનના દર્શનનું રૂપ કેવું છે? તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચતુર્ભુજં. શુક્લવર્ણ ચતુર્ભુજમ, 4 હાથવાળા. શંખ ચક્ર ગદા પદ્મ. શંખ ચક્ર ગદા અને પદ્મને વનમાળાથી ભગવાન આપણા શોભતા સુશોભિત છે. વનમાલા વિભૂષિતમ. ભગવાનના આવા દર્શન કરી નારદજી ધન્ય થઈ ગયા છે. ભગવાનનું રૂપ કેવું? કે ભગવાન અસલ પીળું પીતાંબર પહેરીને સામે ઊભા છે. ભગવાનનું જે રૂપ છે અનન્ય તેજસ્વી છે. ભગવાનનું આવું રૂપ અને શણગાર જોઈ નારદજી ગદગદ થઈ ગયા છે અને ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કહે છે, નારદજી કહે છે કે હે પ્રભુ,
જેની વાણી અને સ્વરૂપને મનથી પણ પહોંચી શકાતા નથી એવા પ્રભુના વખાણ કર્યા છે. આપણે મનથી પણ એને પહોંચી શકતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન હું આપને વંદન કરું છું. નારદજી કહે છે કે હે પ્રભુ, તમે આદિ, મધ્ય અને અંત ત્રણ ગુણ વાળા છો. હવે આદિ એટલે જન્મ, મધ્ય એટલે પાલન પોષણ, આપણું ધ્યાન રાખવા વાળા, અને અંતે અને અંત એટલે કે અંતે આપણો વિનાશ એટલે કે સંહાર કરનાર વાળા હે પ્રભુ. આપ મનુષ્યના હૃદય કમળમાં રહેવા વાળા છો. અનેક જીવ જંતુ અને પશુ પક્ષીના હૃદયના કમળમાં બિરાજમાન છો. ભગવાન આપણી અંદર બેઠા છે એટલે તો આનંદ છે. ભગવાન ના હોય તો કોઈ અડવાઈ ના આવે. ભગવાન કહે છે કિમર્થમાગતો સિંતમ કિત્તે મનસી વર્તતે કથયસ્વ મહાભાગમ તત સર્વ કથયામિ તે. ભગવાન કહે છે કે હે નારદ, તમે શા માટે આવ્યા છો? ભગવાન જાણે છે છતાં પૂછે છે, અંતર્યામી છે છતાં પૂછે છે. તમારી મનમાં શું ઈચ્છા છે તે મને કહો. તમે જે કાંઈ પૂછશો એનો સઘળો હું તમને ઉત્તર આપીશ. નારદજી કહે છે મૃત્ય લોકે જનાઃ સર્વે નાના કલેશ સમન્વિતઃ નાના યોનિ સમુત્પન્નઃ પચ્યન્તે પાપ કર્મભિઃ. હે પ્રભુ, મનુષ્ય લોકમાં સૌ જુદી જુદી જ્ઞાતિમાં જન્મ લે છે, પાપય કરે છે, જાણી જોઈ પણ પાપ કરે છે. મનુષ્યને એવું છે અત્યારે જે થાય ઘટપણમાં જોઈએ છે. મનુષ્યના સ્વભાવ મૃત્યુલોકે જના સર્વે નાના કલેશ સમન્વિતા. આજે કલેશ થાય મનુષ્યના જીવનમાં, પરિવારમાં કલેશ થાય, મનથી દુઃખી થાય, એ પ્રારબ્ધ કર્મ હોય તો માણસને આ જન્મમાં નાના નાના પ્રકારથી દુઃખી થાય છે. હે પ્રભુ, જો તમારી મારા ઉપર કૃપા હોય તો આ મનુષ્યના માટે હું કલ્યાણ માટે આવ્યો છું. મનુષ્યનું દુઃખ દૂર કેવી રીતના થાય તે મને જણાવો. મનુષ્યના દુઃખી છે એનું કારણ બીજું છે. આમાં આપણે બધા પગે મંદિરે પગે લાગવા જાય, દર્શન કરવા જાય છે બધા. હવે ભગવાન પાસે છે ને મનુષ્ય માગવા જાય ને એ ભગવાન તો એક જ શબ્દ બોલે છે, જો સમજાય તો. હવે ત્યાં જઈને મનુષ્ય ભગવાનના મંદિરે જઈને કે આ દુઃખ છે, ઓલું દુઃખ છે, ભગવાન આ કરી દો, ઓલું કરી દો, આ દુઃખ છે, ઓલું દુઃખ છે. ભગવાન તથાસ્તુ. તથાસ્તુનો મતલબ ચાલુ જ રાખે, જેવું કરે એવું ઘર ચાલુ જ રાખે. ભગવાનની પાસે માગવું નહીં. ભગવાનને દર્શન કરવા જાય, ભગવાનને કહેવાનું પ્રભુ આનંદમાં છો, આવીને આવી રીતના આનંદમાં રાખજે. એટલે ભગવાન ત્યારે પણ એ જ બોલે છે તથાસ્તુ, જા ચાલુ જ રાખ, આનંદ ચાલુ જ રાખ. ભગવાન પાસે માગવામાં બહુ ધ્યાન રાખે. એટલે ભગવાન બોલ્યા કે હે વત્સ નારદ, તમે તમારા માટે નહીં પણ બીજાના માટે પ્રશ્ન પૂછો છે, બીજાના ઉદ્ધાર માટે તમે પ્રશ્ન પૂછો છો, એટલે હું તમારું કલ્યાણ કરીશ. મનુષ્યનું પણ કલ્યાણ થશે. કે જે કરવાથી આ કળિયુગમાં સંસારના નાના મોટા સુખ જે મનુષ્ય ભોગવે છે એ દુઃખનો નાશ અને મોહ માયાનો નાશ હું કરીશ. પણ ક્યારે? તો કે મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં
ભગવાન કહે છે કે મનુષ્ય લોકમાં પણ સ્વર્ગ લોકમાં આ દુર્લભ છે આ કથાઓ. દેવો સાંભળી નથી શકતા, એની પાસે ખાલી અમૃત જ છે. તો કે મનુષ્ય લોકમાં સત્કર્મ કરવા માટે, પુણ્યની પ્રાપ્તિ માટે મારા નામની એટલે કે ભગવાનના નામની સત્યનારાયણની જે કથા કરશે કલયુગમાં, એને પૈસા મળે કે ના મળે, ધન મળે કે ન મળે, પણ મનને શાંતિ મળશે, એ આનંદથી રહે, એના પરિવારમાં બધા આનંદથી રહે, એટલી ગેરંટી. અને આમાંય સાચું શું છે, બધા કહેતા હોય કે રોટલો એક ખાલી ખાવાનો મળે ને એ પોહા, પણ રાતે નીંદર આવી જાય પરિવાર હાથે હોય ને એ સાચું સોનું એ જ છે. પૈસા હોય અને સાથે ન જમતા હોય, બેસતા હોય, મહિનાથી પછી પણ ભેગા થતા હોય, ઘરમાં હોય છતાંય, તો એ પૈસો કંઈ કામનો. એટલે ભગવાન કહે છે કે મારા નામનું જે વ્રત કરશે, સત્યનારાયણ નામનું જે વ્રત કરશે, અને થોડીક વાર બધાને બ્રેક મરાવી દો ને. એ બેનો બેસો થોડીક વાર, શાંત, થોડીક જ વાર કથા છે, હમણાં તમને છૂટા કરી દેવા. વ્રતમસ્તિ મહત્પુણ્યમ સ્વર્ગે મૃત્યે ચ દુર્લભમ. દુર્લભ એટલે આ કથાઓ દેવોને સાંભળવા નથી મળતી, એટલે તો અમૃતનો કુંભ લઈને સુખદેવ મહારાજ પરીક્ષિત રાજા પાસે આવ્યા હતા કે ભાઈ અમને તમે આ અમૃતનો કુંભ લઈ લ્યો અને બદલામાં તમે અમને આ કથા આપી. એ અમૃત કરતા આ કથા મણી કાચ રૂપી અમૃત અને મણી રૂપી આ કથા, તે અંતે આવી સરસ મજાની કથાઓ સાંભળી ભગવાન પાસે એક જ વસ્તુ માંગી કે અંત સમયે જ્યારે મરણનો સમય આવે, જે કાલ વ્યાલ રૂપી જે ત્રાસ છે, કાલ વ્યાલ રૂપી જે ત્રાસ છે એમાંથી અમને એના મુખમાં ન જાય અને અમારું મૃત્યુ સરળતાથી જાય અને પ્રભુ તમે અમને લેવા આવો, એવી ઈચ્છા સાથે આ કથાને શ્રવણ કરવાની છે. આપણે અંત સમયનું ભેગું કરીએ છીએ. તો કે આ વ્રત છે, ભગવાન કહે છે તમારા ઉપર મને બહુ પ્રેમ છે એટલે હું તમને આ વ્રત જણાવું છું. આ ગોપનીય કથાઓ છે. સત્યનારાયણ ભગવાનની જે કથા છે, વ્રત છે, એને પણ સારી રીતે વિધિપૂર્વક કરવાથી જ મનુષ્યનું આ લોકમાં સુખ મેળવ્યું અને જીવનમાં અંતે તેને પરલોક એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષની પ્રાપ્તિ એટલે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદજી કહે છે કે ભગવાન, હે પ્રભુ, તમે કથાનું વ્રત તો મને કીધું કે આ વ્રત કરવું, પણ એ વ્રત નું ફળ શું મળે, વ્રતનો વિધિ કેમ કરવો, અને આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું, તે બધું અમને સવિસ્તારથી જણાવો. એટલે ભગવાન કહે છે દુઃખ શોકાદિ સમનમ ધન ધાન્ય પ્રવર્ધનમ સૌભાગ્ય સંતતિકરમ સર્વત્ર વિજય પ્રદમ. દુઃખ શોક એનો નાશ કરવા વાળું છે. ધન ધાન્ય પ્રવર્ધનમ, ધન ધાન્ય આપવા વાળું છે. સૌભાગ્ય સંતતિકરમ, સૌભાગ્ય સંતતિ એટલે પુત્ર, સંતાનની પ્રાપ્તિ કરવા વાળું, સંતાન આપનારું છે આપણે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે સર્વત્ર વિજય પ્રદમ, બધી રીતના તમને વિજય આપવાનું છે. પણ આ વ્રત એના નિયમ છે. આ વ્રત એકાગ્રતાથી સાંભળવું પડે ભાઈ. આ વ્રતમાં ચા આવે અને ચા પીતા પીતા જો વાતું કરે તો એને કઈ ફાયદો ન થાય.
કહેવાનો મતલબ શું છે? આ પેલા છે ને મંગળાચરણ બોલવામાં શું કામ આવે ખબર? કોઈની ઘરે કથા સાંભળવા જાય ને, બહેનોનો સ્વભાવ કેવો? મંદિર અહીંયા છે, સ્પીકર 2 વાર રાખ્યા છે, 2 આવ્યા છે, એ વાંચવાના. કેવું વાંચશે એ જોવાનું. માં પંખોલા બેન ચાલુ કર્યું, ન્યા વયા ગયા ધ્યાન. મંગળાચરણથી ભગવાન એવું કહે છે, બધું જોઈ લીધું, બધું જોઈ લીધું. ભગવાન એમ કહે છે બધું જોવાઈ ગયું. માં સ્પીકર છે, 2 બ્રાહ્મણ બેઠા છે, વચ્ચે ભગવાન બેઠા છે, ઓલા માજી અહીંયા બેઠા છે, ઓલા. બસ હવે મનને શાંત કરીને હવે શાંતિથી કથા સાંભળો. મનને સ્થિર રાખવા માટે જ આ કથા છે, આ અવસર છે. બધા એ અવસર આપણા હાથમાંથી ન વયા જાય એટલા માટે આ ભગવાનની કથા આપણને સાંભળવાનો અવસર થાય છે. તમને બીજી એક વાત કહી દઉં, હું હંમેશા કહેતો જ રહું છું કે ભાગ્ય હોય ને તો જ કથાઓ મળે. ભાગ્ય હોય તો કથા મળે, પણ ભાગ્યથી કથા મળે, પણ જ્ઞાન લેવું ન લેવું એ તમારી ઉપર છે. અને પછી આની ઉપર ઉતારવું અને આની ઉપર ચાલવું એ પણ તમારી ઉપર છે. ભક્તિ કરવી હેલી છે, મંદિરે દરરોજ જઈએ છીએ, અહીંયા જેટલા બહેનો બેઠા છે એ બધા કથા સાંભળવા ના આવતા હોય. ચોખ્ખી વાત કરું છું. કોઈ વાળો વધારવા આવતા હોય, કોઈને કીધું છે સંબંધ છે એટલે પરાણે પણ આવવું પડતું હોય. પણ જેને ભગવાનથી જો આનંદ મળતો હોય, આવી કથાઓથી આનંદ મળતો હોય, એવા માણસો થોડાક હોય. બધા જરૂરી નથી. 50 જણા હોય તો એમાં 10 જણા જ કથા સાંભળતા હોય. બાકી તો જે ભગવાનની કૃપા પ્રમાણે હાલતું હોય, મન સ્થિર ન હોય અને મન પણ અટપટું છે, સ્થિર કરવું બહુ અઘરું છે. એટલે ભગવાન કહે છે કે સર્વપ્રથમ સત્યનારાયણની કથા કરવાના નિયમ છે. તો કે શું? સવારમાં જે દિવસે કથાનો નિયમ લીધો હોય ત્યારે તો કે આમાં તો લખ્યું છે કે ઘરને પવિત્ર કરવું, ગંગાજીથી છંટકાવ કરવો. પણ એ ઘર કયું? શરીર જ ઘર, એને જ પવિત્ર કરવાનું છે. આના એક એક શબ્દો સમજવા જેવા છે. ઘરને પવિત્ર કરવું, કયું ઘર? તો કે મારું શરીર છે એ ભગવાનનું દીધેલું ઘર જ છે, એને પવિત્ર કરો. જે કાંઈ અંદર અહીંયા હૃદયમાં પડ્યું છે ને એમાં ભગવાનને જગ્યા નથી મળતી બેસવાની. શું કામ? ભર્યું છે એટલું. દીકરો, મા બાપ, એ બધું સ્વાભાવિક છે કે એની જગ્યા હોવી જોઈએ, પણ સાથે ભગવાનની જગ્યા જરૂરી છે. તો કે મનને પવિત્ર કરો, શરીરને પવિત્ર, ઘરને પવિત્ર કરવું. શું કામ પવિત્ર કરવું? તો કે જ્યારે જે દિવસે કથાનો સમય હોય સવારથી જ આસોપાલવના તોરણ બાંધીએ, સરસ મજાની ઉર્જા આવે, સારા વિચારની ઉર્જા આવે. એટલે તો આ તોરણ બંધાય છે, ખરાબ શક્તિ ના આવે અંદર, મનને વિચલિત ન કરે એટલા માટે. પછી તો કે તે દિવસે વ્રત કરવાનું. વ્રત એટલે ઉપવાસ કરવો. પણ આમાં એવું લખ્યું છે કે ઉપવાસ કરવો, પણ એવો ઉપવાસ ના કરવો કે કથાને ન સાંભળવા દઈએ. લખ્યું જ છે, પણ આનંદથી કરવો. જે વિધિ, જે ધર્મ પરાયણે કરાવવામાં આવે ને એને ધર્મ ન કહેવાય. મોજથી કોઈ ધર્મ ન થાય, જે મોજથી કરે ને એને સાચો ધર્મ કહેવાય. એટલે કીધું છે કે ઉપવાસ ન કરો તો કાંઈ નહીં, પણ ઉપાસના કરજો, ભગવાનની ઉપાસના કરજો. ત્યારબાદ તો કે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જે દિવસે કથા કરવાનું નક્કી કર્યું હોય, વ્રત લીધું હોય, તે દિવસે કોઈના ઉપર ક્રોધ ન કરવો. ક્રોધ ન કરવો, કોઈની ઈર્ષા ન કરવી, રાગ દ્વેષ ન કરવો,
બને તો મનમાં ભગવાનનું નામ જ લેવું. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. જો આવી રીતના વ્રત કરવામાં આવે, ઉપવાસ છે ને, સૂકી ભાજી નહીં ખાવાથી કાંઈ ઉપવાસ નથી થતો, અને સૂકી ભાજી આમાં આવતી નથી આમાં ઉપવાસમાં. ફલાહાર પહેલાં કીધું છે, કથાનો નિયમ કેવો છે કે પહેલાં વ્રત કરો ને તો ખાલી પાણી પીને રહેવાનું કીધું છે. જો એ ન થાય તો ઘી પીને રહેવાથી કીધું છે. એ ન થાય તો દૂધ પીને રહેવાનું કીધું છે. એ ન થાય તો ફલાહાર કરીને વ્રત લેવાનું કીધું છે. એ ન થાય તો જમીને વ્રત કરવાનું કીધું છે. તમે કયો એમ, ભગવાન તો એમ કે તમે કયો એમ પણ કરો, સાચા હૃદયથી મારું જતન કરો. તો કે સત્યનારાયણ ભગવાનની કથા આવી રીતના કરવી. સાંજના સમયે, ખરેખર સાયંકાલે આવા સમયે જ ભગવાનની કથા કરવાનું કીધું છે. સાયંકાલે. ત્યારબાદ સાયંકાલે કથા કર્યા પછી તો કે બ્રાહ્મણને બોલાવો, પૂજા પાઠ કરવી, એકાગ્રતાથી કથા એવી રીતના સાંભળવી કે હું તને કહું છું. તને અને તમે બેમાં હાથી ઘોડાને ફેર છો. તમે એટલે ઘણા બધા અને તું એટલે એક જ. આમાં બધાય તુંમાં જ આવે કે હું તને કહું છું. એમાં બધા એમ જ માનવાનું મને જ કહે છે. બાજુવાળા શું કરે છે એ બહુ અગત્યનું નથી, પણ મારે શું આમાંથી લેવું એ અગત્યનું છે. કેમ કે અંત સમયે જ્યારે મરણ થાય ત્યારે કોઈ આપણી સાથે રહેવાનું નથી, માત્ર આ કરેલું સત્કર્મ જ સાથે આવવાનું છે. એટલે શાસ્ત્રમાં ભાગવતમાં કીધું છે કે હું તને કહું છું. ભગવાન એમ કહે છે કે તને એકને જ કહું છું. હવે આ માણસો આવ્યા છે, વિચાર કેવો કરવાનો કે ભગવાન એમ કહે છે કે મારે, ભગવાને મારી ઉપર પ્રેરણા કરી કે મારી ઉપર કૃપા કરીને એટલે ભીખુ દાદાને કીધું કે કથા કરાવ. આમાં કેટલા બેઠા છે એ બધાને ભગવાને પરણ્યા બેહાડ્યા છે. શું કામ? પ્રેરણામાં નિમિત્તો ભીખુ દાદાને બનાવ્યા છે, પણ ભીખુ દાદાની એક કથાથી આમાં કેટલાનો ઉદ્ધાર થાય. એટલે ભગવાને એમ કીધું છે કે મને કથામાં લઈ જવા સુધી ભગવાને ભીખુ દાદાને પ્રેરણા કરી છે, એટલે હું કથામાં આવ્યો. જ્યારે કોઈ વ્યક્તિ કથામાં આવે ને ત્યારે ભગવાન થોડાક દાંત કાઢે. એને હજી એવી ઉમ્મીદ ને અપેક્ષા છે કે માણસ કથામાં આવ્યો છે, આજે તો કાંઈક લઈને જશે, થોડું ઘણું પણ કાંઈક મારું લઈને જશે. ભગવાનની હંમેશા એવી ઈચ્છા હોય છે. રાત્રિના સમયે કથા કરવી. સગાવાલા સંબંધીઓને હંમેશા સાથે જ કથા થાય. સત્સંગ એકલા ન થાય, બધાની સાથે થાય. કોની સાથે? તો કે સગાવાલાને બોલાવવાના, બેન દીકરીઓને બોલાવવાના, આડોશ પાડોશને બોલાવવાના. કારણ કથા એકલા ન થાય, કથા સાથે થાય. ત્યારબાદ તો કે બધાની સાથે કથા કર્યા પહેલા પ્રસાદમાં, ફળફળાદીમાં કેળા વગેરે લેવાના, ફ્રૂટમાં પણ ફ્રૂટ બધા લ્યો, પણ એમાં કેળાનું વિશેષ ફળ છે. જે કેળા છે એ વિશેષ ફળ છે, કેળા મૂકવા છે. ત્યારબાદ ભગવાન માટે મહાપ્રસાદ તૈયાર કરવો, શીરો તૈયાર કરવો. એમાં કીધું છે ઘઉંનો લોટ ના મળે, જો ચોખાનો લોટ લેવો, સાકર ના મળે તો ગોળ વાપરો, પણ ભગવાનનો શીરો રવો તૈયાર કરી અને ભગવાનને મહાપ્રસાદ તરીકે અર્પણ કરવો. ત્યારબાદ તો કે કથા પરિપૂર્ણ થાય ત્યારે એનું કીર્તન ગાવું, સત્સંગ કરવો. સત્સંગ એટલે સતનો સંગ કરી રાખવો, સત્યનો સંગ કરવો, સાચા માણસોનો સંગ કરવો, એને કહેવાય સત્સંગ. સત્સંગ કરવો, પ્રભુની પ્રાપ્તિ કરવી. ત્યારબાદ ભજન કીર્તન કરી પ્રસાદ ખાવો, પ્રસાદ ખાઈને બધાને સાથે ભોજન કરવું. ભોજન કરી અને મોડી રાત્રે ભગવાનના ગુણ ગાણ ગાવા, નામ લેવું. ત્યારબાદ ઘરે જવું. આ પેલા અધ્યાયનું મહાત્મ્ય. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथायां प्रथम अध्याय समाप्त। बोलो सत्यनारायण भगवान की जय। कृष्ण।